ભુજના રેલવે સ્ટેશન બહાર અને દાદુપીર રોડ ઉપર ગટરની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે, ત્યારે આખરે મહમદ લાખાની આગેવાની હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજાયો। સોમવારે ઉગ્ર આંદોલનની કરાયેલી જાહેરાત। આજે બીજા દિવસે ભુજ રેલવે સ્ટેશન અને દાદુપીર રોડ ઉપર ગટરની સમસ્યાને લઈને જાગૃત યુવાનો અને મહિલાઓ સાથે સ્થળો પર એક બેઠક અને ધરણાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો। ઉપસ્થિત યુવાન કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી આ સમસ્યાના ઉકેલ માટે સોમવારે વધુ ઉગ્ર આંદોલન કરવાનો પણ સમિતિએ નિર્ણય લીધો છે। સંબંધિત પ્રશાસન જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી દરરોજ એક કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, એમ મહમદ લાખાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। ખાસ કરીને મહમદ લાખાની આગેવાનીમાં કાળા ઝંડા લગાવી નવતર વિરોધ કરવામાં આવ્યો હતો। આજે ફરી એક વખત 1 કલાક સુધી ધરણા યોજાયા હતા અને સોમવારે વધુ ઉગ્ર આંદોલન કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યાં સુધી આ પ્રશ્નનો હલ ન થાય ત્યાં સુધી વિસ્તારના શેખ ફળિયા, બાપા દયાળુનગર, વઢિયારાવાસ સહિતના વિસ્તારના લોકો ગટરના સમસ્યાથી પરેશાન થઈ ગયા છે। આજે રેલવે સ્ટેશનમાં પણ લોકો બહાર આવે છે ત્યારે આ ગટરથી સ્વાગત થાય તેવી હાલત જોવા મળી રહી છે। ખાસ કરીને રહેવાસીઓ સોએબ મેમણ, રમજુભાઈ ઘોસા, સલીમ મેમણ તથા મહિલાઓ સહિતના કાર્યકર્તાઓ આજે ધરણામાં અને બેઠકમાં જોડાયા હતા।